વિકાસનું એવું કોઈ કામ નથી કે જે ભ્રષ્ટાચાર વગર થાય। સુરતમાં બની રહેલો મેટ્રો બ્રિજ બે ભાગમાં વહેંચાઈ જતા જ કામ સામે સવાલ ઉઠ્યા છે। લોકોના જીવન સાથે ખિલવાડ કરતા આ કામથી શહેરીજનોમાં રોષ છે। જુઓ વિકાસ નહીં પણ વિનાશના કામનો આ ખાસ અહેવાલ। ગુજરાતમાં વિકાસના કામો તો અનેક થાય છે, પરંતુ આ કામોની ગુણવત્તા કેવી હોય છે તે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો। અવારનવાર બ્રિજમાં તિરાડો પડવાની, ગાબડા પડવાની ઘટનાઓ સતત બનતી રહે છે। રાજ્યમાં છેલ્લા 4 દિવસમાં રાજ્યના 5 શહેરના બ્રિજોમાં તિરાડ પડવાની ઘટનાઓ બની છે। દ્વારકા, વડોદરા, સુરેન્દ્રનગર, અમરેલી બાદ સુરતમાં પણ ભ્રષ્ટાચારની તિરાડ બ્રિજમાં પડી ગઈ છે। સુરતના સારોલીમાં મેટ્રો બ્રિજનો સ્પાન વચ્ચેથી તૂટી ગયો, જેના કારણે આ બ્રિજ વિકાસ છે કે પછી વિનાશ તે સમજાતું નથી। હાલમાં સમગ્ર સુરત શહેરમાં મેટ્રોની કામગીરી ચાલી રહી છે, ત્યારે સુરતના સારોલી વિસ્તારમાં પણ મેટ્રોની કામગીરી ચાલી રહી છે। પરંતુ આજે મેટ્રોની જ્યારે કામગીરી ચાલી રહી હતી ત્યારે આપ જોઈ શકો છો કેટલોક જે ભાગ છે તે નમી ગયો છે અને જે બ્રિજ છે તે બ્રિજમાં આ રીતે તિરાડ પડી જતા જે સળિયાઓ છે તે સળિયાઓ દેખાતા નાસભાગનો માહોલ છવાઈ ગયો હતો। ખાસ કરીને આ જે ઘટના છે તેની જાણ થતાં સુરત પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને આસપાસનો જે વિસ્તાર છે તે કોર્ડન કરી દેવામાં આવ્યો હતો। વિકાસના કામો થવા જ જોઈએ। કામ પ્રજા માટે થતા હોય છે, પરંતુ જો કામની ગુણવત્તા સારી ના હોય તો તે વિકાસનું કામ વિનાશ વેરતા વાર નથી કરતું। સુરતના સારોલી કડોદરા રસ્તા પર મેટ્રો બ્રિજના સ્પાનના 2 ભાગ થઈ ગયા છે અને નવા નક્કોર બ્રિજના સળિયા દેખાવા લાગ્યા છે। આ બ્રિજ પરથી શહેરની પહેલી મેટ્રો દોડવાની છે। જો મેટ્રો દોડે અને બ્રિજ તૂટી પડે તો શું થાય એ અનેક જિંદગીઓનું। આમ બ્રિજનું ઉદ્ઘાટન 2027માં થવાનું છે। ડિસેમ્બર 2021થી બ્રિજની કામગીરી ચાલી રહી છે। બ્રિજની કામગીરીમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો હોવાનું ફલિત થઈ રહ્યું છે। આ જે તિરાડ છે એ ભારતીય જનતા પાર્ટીને શાસનમાં તિરાડ છે। ભારતીય જનતા પાર્ટીના શાસનનું ભ્રષ્ટાચારનું ઉત્તમ ઉદાહરણ છે। આ મેટ્રો રેલ કોર્પોરેશનની પ્રથમ બેદરકારી નથી। આ અગાઉ પણ સુરતની અંદર ઉધના દરવાજા ખાતે ક્રેન પડી ગઈ હતી ને ઓછામાં ઓછા 4 વ્યક્તિઓના આમાં મૃત્યુ થયા છે અકસ્માતના કારણે। પરંતુ એને અકસ્માતની કહી એ મેટ્રો રેલ કોર્પોરેશન દ્વારા કરવામાં આવેલ હત્યા હતી શહેરના લોકોને, ને શહેરના લોકોને સગવડતાની અગવડતા કેમ આપવી એ નીતિ રીતે કામ થઈ રહ્યું છે। અહીંયા જો આ સારોલી બ્રિજ છે અત્યારે નમી ગયો છે, હજી નવો બ્રિજ બની રહ્યો છે ને આખો કમ્પ્લીટ આ થઈ ગયું છે આટલો ભાગ, ત્યાં એ બ્રિજ પડવાની સ્થિતિમાં છે। અહીંયા કોઈ ગાડીઓ ચાલે તો સીધો બ્રિજ માથે પડે એવી પરિસ્થિતિ આવી છે, લોકોની જાન જાય એવી પરિસ્થિતિ ઊભી થઈ છે અત્યારે। આમાં ચોખ્ખું જ ભ્રષ્ટાચાર દેખાય છે। ગુજરાતની અંદર આવા અનેક બ્રિજો ઘણી વખત અવારનવાર બ્રિજોની આવી રહી છે કે બ્રિજો તૂટી રહ્યા છે, સળિયા દેખાઈ રહ્યા છે, ભ્રષ્ટાચાર ખૂબ દેખાય છે। શાસક પક્ષ ફક્ત ને ફક્ત આમાં ભ્રષ્ટાચાર કર્યો હોય એવું ચોખ્ખું દેખાઈ રહ્યું છે। આટલી ગંભીર બેદરકારી અને ભ્રષ્ટાચારનો જીવતો જાગતો પુરાવો હોવા છતાં મેટ્રોના અધિકારીઓ કહી રહ્યા છે કે કોઈ બહુ મોટી ઘટના નથી બની। બ્રિજ જે છે એ ધરાશયી નથી થયો, પણ કન્સ્ટ્રક્શનમાં વચ્ચેથી બ્રેક થઈ ગયો છે, એટલે તૂટી નથી પડ્યો અને કોઈ જાનહાનિ નથી। અને ઓલરેડી અહીંયા જેમના પ્રોજેક્ટ મેનેજર છે અને સેફ્ટી ઓફિસર છે મેટ્રોના, એમના દ્વારા 1 વાગ્યાની ઘટના બનેલી છે અને એમને સદંતર એરિયાની અંદર બેરિકેડિંગ કરી દીધું છે। બ્રિજ તૂટી પડે તેવી તૈયારીમાં છે, ત્યારે બ્રિજ નીચેનો રોડ પોલીસે બંધ કરી દીધો છે અને વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। પોલીસનો સ્ટાફ અહીં ખડકી દેવામાં આવ્યો છે। મેટ્રોના આરસીસીના ગટરમાં તિરાડ પડવાની ઘટનાની અમને જાણ થઈ તો અમે ફાયરની ટીમ અને મેટ્રોની ટીમ સાથે સંકલનમાં રહીને સમગ્ર રોડનું ડાયવર્ઝન કરવામાં આવેલું છે અને આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થાય તેના માટે આસપાસના વિસ્તારોમાં કોઈ પણ નાગરિક આવે નહીં તેના માટેની તકેદારી રાખવામાં આવી રહી છે। સર, શું થયું છે આ મેટ્રોના પુલ પર? તેમાં જોઈ શકો છો કે મેટ્રોના પહેલાં આરસીસી ઉપર એક તિરાડ પડેલી છે અને તેને લીધે જો તે નમી જાય તો કોઈ જાનહાનિ ન થાય તેના માટે તકેદારી માટે સમગ્ર પોલીસ, ફાયર અને મેટ્રોનું ટીમ સાથે રહીને કામગીરી કરી રહી છે। સુરતના શહેરીજનોની સુખાકારી અને ઝડપી પરિવહન માટે મેટ્રોનું નિર્માણ થઈ રહ્યું છે। 2021થી શરૂ થયેલું કામ 2027 સુધી પૂર્ણ કરવાનો ટાર્ગેટ છે, પરંતુ કામની ગુણવત્તા કેવી છે તે તમારા સામે છે। હવે સુરતના મેટ્રો પ્રોજેક્ટ વિશે તમે પણ જાણી લો।
આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ 12,020 કરોડ રૂપિયા છે. 2 ફેઝમાં કામગીરી થવાની છે. કુલ 38 સ્ટેશનનું નિર્માણ થશે. ફેઝ 1 સરથાણાથી ડ્રીમ સિટી સુધી 21.61 કિલોમીટરનો બનશે, જ્યારે ફેઝ 2 ભેસાણથી સારોલી સુધી 18.74 કિલોમીટરનો રૂટ તૈયાર થશે. જે પહેલો ફેઝ છે તે 2024ના અંત સુધી ચાલુ કરવાનો અંદાજ છે. જે બ્રિજ જર્જરિત થયો છે તેનું કામ દિલીપ બિલ્ડકોન પાસે છે. મજુરાથી સરોલી સુધી 8.2 કિલોમીટરના એલિવેટેડ માર્ગ માટે 702 કરોડ રૂપિયાનો વર્ક ઓર્ડર દિલીપ બિલ્ડકોનને અપાયો છે. જે બ્રિજ પર રોજ અનેક મેટ્રો ટ્રેનનું વહન થવાનું છે અને આ ટ્રેનમાં રોજના હજારો લોકો મુસાફરી કરવાના છે. તે બ્રિજની કામગીરીમાં આટલી ઢીલી નીતિ કોઈનો પણ જીવ લઈ શકે છે. તંત્ર ક્યારે જાગે છે અને ક્યારે ભ્રષ્ટ અધિકારીઓ કોન્ટ્રાક્ટરોને ઘર ભેગા કરે છે તે જોવાનું રહ્યું. બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા. આ ચોમાસાના વરસાદની ખૂબસૂરત